હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો સવારનો સમય છે, જો મંદિરમાં પૂજાપાઠ બધું થઈ ગયું છે. હવે આપણે છે ને શીતળામાં પૂજવાના છે. આજે છે સાતમ, તો હેપી સાતમ બધાને. તો લેડીઝ મોસ્ટલી બધા રહેતા જ હોય. તો આજે હું પણ રહી છું. ઠંડુ ખાવાનું હોય, આજે પૂજા કરવાની હોય, ઠંડા પાણીથી નાહવાનું હોય, તો એ બધું થઈ ગયું છે આપણું. અને કપડાં ન ધોવાના હોય, આવું કંઈક હોય, બધું થોડું થોડું ફોલો કરવાનું, તો એ આપણે કરશું. અને ચાલો, તો હવે છે ને શીતળામાનું આપણે છે ને અહીંયા ઘરે જ હું પૂજું છું, તો આપણે અહીંયા પાણીયારે પૂજી લઈએ. તો અહીંયા છે ને જો બધું પૂજાનું મેં રેડી કરી લીધું છે. શ્રીફળ છે, કુલેર છે, આ ઘઉં છે, પછી પાણી, પછી આમાં દીવો કરશું આપણે. અને અહીંયા કાલના વિડીયોમાં બતાવ્યું હતું મેં, નાગલા બનાવ્યા. એ નાગલા છે, ફૂલ છે, ને આપણે દૂર્વા લઈ લીધી છે. કેમ કે અહીંયા કપાસનો છોડ કે કંઈ હોય નહીં, તો આપણે આ દૂર્વા છે એ જ આપણે કોઈ પણ લીલી વસ્તુ રાખવાની હોય ને ગેસ ઉપર, તો આપણે રાખી દઈશું. તો અહીંયા ચૂલાની પણ પૂજા થઈ ગઈ છે. તો કંઈક આવી પૂજા કરી છે. જો તમે આમ જ કરો કે અલગ રીતે કહેજો મને. અહીંયા આપણે થઈ ગઈ છે શીતળામાની પૂજા. અને જો અહીંયા કુલેર, પછી ટોપરું આપણે વધેરું એ રાખી દીધું છે, ને જલ રાખી દીધું છે. તો આવી કંઈક શીતળામાની પૂજા થઈ. તો આપણો શીતળામાને કહી કે અમારી આવી ગાંડી ઘેલી પૂજાનો સ્વીકાર કરી લેજો, હે ને. કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. તો તમે બધાય દર્શન કરી લ્યો. આજે તો બધાય પૂજવા ગયા જ હોય, પણ ચાલો હવે હું છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ. હવે વાર્તા કરી લઉં. તો વાર્તા કરવા બેસું છું. તો અહીંયા તો આપણે એકલા જ હોય, વાર્તા કરવાની હોય. અને ગુજરાતમાં હોય તો મસ્ત શેરીમાં બધે મળીને વાર્તા કરતા હોય. અને અહીંયા તો આપણે એકલા જ કરવાની છે. તો કરી લઈએ. જો મીસુનો પથારો. અને આ છે ને ચાટમાં બોર્ડર કરવા માટે જબલામાં સ્પંચ નાખીને આવા ફ્લાવર બનાવે છે. ડેમો ચાલે છે. હા, દે રહ્યું સીઝર. વેલ વચ્ચે જ ભાર દેવાનો એટલે સરસ થાય. હે ચેરી, ચેરી હાય બોલો, હાય
હાય બોલો હાય. હા मम्मी वाले कश्मीर का जॉब करे बेड में कहूं तो ही जॉब करे વાળ સરખા કઈ कलर है કલર વેસ્ટ કરવા બેસી ગઈ છે ટીપાઈ ઉપર જોતે કર્યું છે દીકુ ડ્રોઈંગ કરે વેસ્ટ ન કરે કલરને હવે આજે દીદીએ કલર લીધા હતા ને એટલે હવે એને યાદ આવી ગયું છે ને જો મીશુનો પ્રોજેક્ટ કંઈક આવો છે બોર્ડર આવી રીતે બનાવી અમે જો છાપણી છાપીને પેપર લઈ લે મીશુ તો અહીંયા છે ને સીમાચલમ મંદિર છે અહીંયા એના ઉપર આખો પ્રોજેક્ટ છે મીશુને મંદિરનો ઇતિહાસ લખવાનો છે અને હજી એમાં બાકી છે બહુ બધું પિક્ચર લગાવવાના છે થોડાક कलर करवानो છે પૂજા તો ક્યાં ભગવાનનું મંદિર છે સીમાચલમ નરસિંહ ભગવાન નરસિંહ ભગવાન તો નરસિંહ ભગવાનનું મંદિર છે ત્યાં અને એના ઉપર છે ને જો આ લખ્યું છે બધું એને તો શું શું સંસ્કૃતમાં છે તમે વાંચી લ્યો જો શું લખ્યું છે હાથ લઈ લે તો સંસ્કૃતમાં છે જો સંસ્કૃતમાં છે તો ત્યાં છે ને નરસિંહ ભગવાનની અને મારુતિ વરાહલક્ષ્મી અને નરસિંહની મૂર્તિ છે ત્યાં નરસિંહ ભગવાનની અમે છે ને સીમાચલમ બે વાર નહીં પણ હા 2 વાર ગયા છીએ અમે પણ હજી એકવાર છે ને આપણે એક્સપ્લોર કરવા માટે જાશું કેમ કે ત્યારે હું હજી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ નહોતું કર્યું એટલે તમને લોકોને દર્શન નથી થયા તો આપણે એકવાર જાશું પણ ત્યાં છે ને અંદર મોબાઈલ એલાઉડ નથી પણ બહારથી મંદિર જોઈ શકશો તમે અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા બહાર જ મોબાઈલ રાખી દેવાનો જમા કરાવવાનો 10-10 રૂપિયામાં ત્યાં જમા કરે મોબાઈલ તો બહારથી મંદિર આપણે જોશું અને નરસિંહ ભગવાનના મંદિર બહુ ઓછા હોય તો અહીંયા છે મંદિર બહુ મોટું મંદિર છે અંદર વિશાળ અહીં મૂરી મિક્સર બનાવવાનું ચાલુ છે અને મીસુ કે મમ્મી જાજા બનાવજે મેં કીધું જાજા એટલે કેટલા કાથરોટ ભરીને તો કે હા તો મૂરી મિક્સર બેન બનાવી દે આપણે જો મમ્મીએ મુરી મિક્સચર બનાવી દીધું વાહ અહીંયા બીચ ઉપર મળે ને એવું જ મૂરી મિક્સર બનાવ્યું જો તો આ છે ને મમરામાં થોડુંક પાણી નાખવાનું હોય અહીંયા નકર તો અહીંના મમરા હે ને જવાય નહીં પાછા ગમે એટલા હાચવી ને તો એ હવાય જ જાય તો એ તો કોઈ વાતે ન જો એટલે અહીંયા બીચ ઉપર હે ને થોડુંક પાણી નાખી છટકારે એટલે મસ્ત પણ મજા આવે આ તમે ક્યારેક બનાવજો ન બનાવ્યું તો અને આમાં છે ને આપણે બધું જે નાખતા હોય જ નાખવાનું પણ સેજ ચાટ મસાલો નાખી દેવાનો અને ત્યાં એ લોકો બે બાફેલા વટાણા ને 2-3 બાફેલા ઓલા શું કહેવાય ચણા ને બધું નાખે. કોક દેખાતું હોય અને બટેટા ને ભજીયા નાખે આમાં હા બટેટા ને ભજીયા નાખે ક્યારેક બટેટા ના હોય ને ક્યારેક કેળા નહીં હોય કાચા કેળા એક ભજીયું એમાં ચોરી નાખે 2-3 પ્લેટ હોય ને એમાં એક ભજીયું ચોરી નાખે અંદર અને 2-3 વટાણા દેખાતા હોય 2-3 ઓલા તળેલા દાણા હોય એવું બધું અને 2-3 શું કહેવાય ઓલા ચણા હોય એટલું બધું આવું જ હોય છે અને 30 રૂપિયાનું આટલું કાપે અને પાણી ત્યાં ફરજિયાત નો નાખતા હોય તો નાખવું જ પડે નકર મમરા ચવાય નહીં બીજ ઉપર ઘરે આપણે સાચવી તોય નથી સચવાતા ગમે એટલા પેક રાખીને તો એટલું તો હવાય જ જાય ચાલો ભાગો ચાલો તો છે ને હવે વાગી ગયા છે 5:30 અને આજે સુવાનું તો હોય નહીં રહ્યા હતા એટલે અમે તો સૂતા નહોતા મિશ્રીને મદદ કરાતી હતી હું અને માન્યાની ફ્રેન્ડ ને મમ્મીની બધે એવા હતા મોડા ગયા 3:30-4 વાગે અને અહીંયા માન્યાબેન હવે જો વોટર કલર મૂકીને અહીંયા આવી ગયા છે તો ચોકથી રમે છે નિકુંજ પણ આવી ગયા છે તો એ છે ને સૂઈ ગયા છે થાકી ગયા હતા નાઈને એ સૂઈ ગયા અને મીસુ અહીંયા એનું કામ કરી રહી છે અને હું છે ને જો નવું કામ કાઢ્યું જ મેં આ જો ઘઉં કાઢ્યા છે અહીંયા તો ઘઉંમાં છે ને કાલે મેં કાઢ્યા ને પૂજા કરવા માટે લેવા માટે તો મને પાછું ધનેડું દેખાડું તો મેં પાછા જ કાઢ્યા છે અને હવે તો છે ને અહીંયા જ્યાં સુધી રહેવાનું થાય ને વિશાખાપટ્ટનમમાં ત્યાં સુધી વિચારું છું ઘઉં લેવા જ નથી લોટ જ તૈયાર લઈને ખાવું છું ગમે એવો લોટ આવે આમે ત્યાં દળાવા જાય ને તો અહીંયા સેજ જાડું જ દળે છે એના કરતાં તો તૈયારી સારું જ પડે તો આશીર્વાદનો ગમે એ બીજી કંપનીના ઘણા બધા લોટ આવે છે તો આપણે અલગ અલગ ટ્રાય કરશું અને વિશાખાપટ્ટનમથી કોઈ વિડીયો જોતા હોય ને રેડીમેડ લોટ યુઝ કરતા હોય ને સારો આવતો હોય તો મને કોમેન્ટ કરીને કહેજો તો ચાલો આપણે આને છે ને પાછા ચાળવા બેસી જઈએ એકવાર મેં ચાળી લીધા હતા પણ મેં કીધું તપાવ્યા ને તો પાછા હજી એકવાર ચાળી લઉં પછી ભરું તો અહીંયા જો હવે તડકો વયો ગયો છે હજી ઘઉં ગરમ છે તો ચાળી લઉં ત્યાં ઠરી જશે અને પછી હવે
અને છે ને મારે હવે ચેક જ કરતા રહેવા પડશે જલ્દી પૂરા થઈ જાય ને તો સારું અંદર આવી ગયા. હવે અંધારે નહીં આવે સારું થઈ જાય ને એટલે લાઈટનો પ્રકાર સરખો દેખાય બે અંજવાળું મિક્સ થાય ને એટલે અંધારા મને હે ને આની પેલા અમુક છે ને ચણાની અંદર ભરેલા ચણા ખાઈ ગયા તો ભરેલા એવા મેં કંઈક હોટલમાં શાક જોયું ને હોટલમાં શાક ખાતું હોય ને તો ચણાનું શાક હતું તો આમ ચણો એવો જોયો ને તો કાળું ટપકું દેખાડું પછી આમ ચણો કાઢ્યો ને મોટા છોલા ચણાવા અંદર ધરેડો પછી ઉઈકું શાક સાઈડમાં પછી હું સાંભળો હોટલમાં ખાવ તો ધ્યાન રાખજો નિકુંજ પેલા જોબ કરતા ત્યારે ખાધું છે ત્યારે બાર એકલા રહેતા પેલા તો બાર જ ખાતા ને હા બાર જ ખાતા એકલા હતા ત્યારે મેરેજ નહોતા ત્યારે ત્યારે હા એટલે તો જલ્દી જલ્દી મેરેજ કરી દીધા ઘરનું ખાવા તો એવું વાવ અને મને વેલી પૈણા દીધી ના પપ્પાને એને આના રોટલા દીધી આવ્યા દીદીને કે પેલા એમ નહીં જે આટલા બધા ધરેડા છે તું ક્યારની સાફ કરે છે? સવારે એકવાર તો ચાલ્યા પછી અત્યારે મેં કીધું પણ લાઈ. મને પણ ઉઠાડી બીજી નહીં, ફોન કરાય નહીં. હા ઉઠાડાય નહીં જો બધાને એમ જ થાય કે નિકુંજ જ બધું કામ કરે. આવી નાઈન છે ને સુઈ ગયા હતા મેં મીસુને પ્રોજેક્ટ કરાવવા લાગ્યો અને પછી હું છે ને આ ઘઉંમાં વચ્ચે વચ્ચે હાથ ફેરવતી હતી ઘડીક તડકો અહીંયા હોય ઘડીક અહીંયા હોય ઘડીક અહીંયા હોય અહીં નાખો ને તો અહીંયા હોય. પણ આપણે કઈ ગેલેરી થોડી કઈ 20 ફૂટની છે, ગેલેરી 5 ફૂટની છે. તડકામાં કઈ ફેરવવાનું ન હોય કે ઘઉંને. પેલા મેં મીસુને મોટી ઉપર જોવા મેં કીધું તાળું માર્યું છે કે બે આટી મારતે આઈ એને હાથમાં આવે છે. ઉપર મેં જોઈએ ટેરેસ ખુલ્લી છે કે લોક છે કે શું છે હા. તો આ બાજુની એક બાજુ લોક છે એક બાજુ પછી મેં દાઈ ઉપર ચારી નાખતા ઉપર બે આટી પછી યાદ આવ્યું કે આ તો કાગડા બધા ખાઈ જાય ઘઉં તો કાંઈ નહીં દે. મે તને બે આટી બે માયરી છે બેટા બે માયરી હું અત્યારે જો આમ ઘઉં સાફ કરું પછી આમાં નાખું. હા તેમાં વીણો વાંધો નહીં મળેલા લોકો હવે મારતે પાછો હું આ ટાઈટ એ પાછા તારે તો પાછા ચેક કરવાના થાય ને બધાય ઘઉં એમ. એટલે જેટલા ઓછા થાય એટલે તો ઓછા ને મારે ઈ બરાબર પણ આમાં તું હમણાં જોજો હવે છટક બારીની વાત ચાલુ કરી ડબલ મજૂરી થાય તારે તો ચેક કરવા જ છે આમાં. હા, એટલે હવે ધીમે ધીમે પેલા માખણ લગાવી દીધું મને કહેવાય નહીં હું કરવા લાગી હવે ધીમે ધીમે કે હવે હું કરું તો તારે તો કરવાનું જ છે એટલે હવે હવે જવાની વાત ચાલુ કરી જવાની કઈ વાત નથી કરી. હું એમ કહેતો હતો કે હું છે ને અહીંયા અલગ સાઈડમાં કરતો જાઉં. હું છે ને સાફ કરી આમ સાઈડમાં અલગ અલગ કરતો જાઉં. લાવ. કરતા જવાનું હા. તારે મૂકીને ક્યાં જાવ લે? પાપા હા? મેદાઓ નથી લાવ. બે આટી આ કોને રાખડી મોકલી છે ગીતા? મને એક ચાયણો દે ને એટલે હું અહીંયા આમ સાફ કરું. ચાઈણ અહીંયા થોડા બે એક ચાઈણો જોઈએ અહીંયા કોઈ આજુબાજુમાં જે માગવાનું જોઈએ ચાઈણ હા? અહીંયા હોય જ નહીં ચાઈણો કોઈ જાય બધે ભરાય ખાવા વાળા કોઈ ચાઈણો હોય આજ મેં બપોરે ખાલી ભાત શાક અને સંભાર ખાધો પણ ઈ તો પ્રસાદ મજા આવે છે. એનો તો કોઈ ટેસ્ટ ન ત્યાં હોય. ક્યાં પ્રસંગ હોય? ત્યાં સેક્ટરમાં બધાય બહેનોએ બનાવ્યું હતું. એવું છે ત્યાં બી બાજુમાં સેક્ટર છે બીજું હા અને અહીંયા કે ત્યાં પૂરી બધાને દઈ નો દેવાય ખોલી ડબ્બો એક એક જેને કે આપણા સિસ્ટમ નહીં નો કે બીજે બધે ખાઈ આપણા જેવું બધા બધે પૂરીનો ખાઈ જ ને એના લોકો પૂરી તો હોય ને પૂરી ને બધું ભેગું દીધું તે લઈ નહીં હોય એમ તો ત્યાં ડબ્બો આમ ફેરવો જ લઈને તો બધા એક એક લઈ જ અમે છે ને એવું કીધું કે અમે બપોરે ખાલી સેન્ટરથી ગયા ને હા ખાલી અમે નીકળતા હતા બરાબર. હા અમે અહીંયા આવવા માટે નીકળતા હતા ખાલી સેન્ટર ખાતા જતા હતા. હા તો 1 વાગી ગયો હતો. ત્યાંથી જઈને અમે ડાયરેક્ટ ખાલી અમે એકલા ગઈ હા તો ત્યાં પહોંચ્યા સીધું જઈને ચા કેમ પાડવી એને આખી થાળી આપી દીધી. તમારે કહેવાય ને અમે જમવાનું આપે ના પડાવી એટલે ના પડાવવાની લઈ લીધી. વાવ મસ્ત હે
સરસ ready. આ બાજુ એક ફૂલ કરવાની જરૂર આવે. આ નીચું લાગે. એક ફૂલ કરવાની બરાબર. વેરી નાઇસ. જો મીસુએ છે ને પ્રોજેક્ટ પૂરો કરી પછી ડ્રોઈંગ એને કરવાનું હતું સ્કૂલનું. એ ડ્રોઈંગ કર્યું, બતાવો. આ બાજુ નહીં દેખાય, આ બાજુ રાખ. જો કૃષ્ણ ભગવાન દોર્યા છે મસ્ત. હજી પ્રકાશ બરાબર. હા, વેરી ગુડ. અને પ્રોજેક્ટ તો સકેલી લીધો હતો, બતાવ તો ખરા. સ્કૂલેથી કૃષ્ણ ભગવાન દોરવાના હતા. બધાયને હતા મીસુ? પ્રોજેક્ટ બધાય નથી. મીશુને આવ્યો છે આખા ક્લાસમાં, કેમ કે એક્ઝિબિશન છે તો ટીચરને એવું લાગ્યું કે મિશ્રી સરસ ડ્રોઈંગ કરે છે તો મિશ્રીને આપ્યો. તો સરસ આવે ને એની સજા મળે. તો જો પ્રોજેક્ટ પણ બની ગયો છે. આ બાજુ ઊભી રહેજે એટલે અંજવાળું આવે. તો જો મસ્ત પ્રોજેક્ટ બની ગયો છે સીમાચલમ મંદિરનો. અને બોર્ડર પણ બહુ ફાઇન લાગે છે મીસુ. બપોરે બતાવ્યો ત્યારે અધૂરો હતો, અત્યારે જો પૂરો થઈ ગયો. વેરી ગુડ, એક્સેલન્ટ મીશુ, એક્સેલન્ટ. કેવો બનાવ્યો છે તમે બધા કોમેન્ટ કરીને કહેજો. 1 લાખ મીસુ માટે હે ને? 1 લાખ તો બનતા હે મીસુ કે લીએ. એક કમેન્ટ પણ. હા, કોમેન્ટ કરીને કહેજો કેવું કરે છે મીસુ ડ્રોઈંગ. કૃષ્ણ ભગવાન પણ કેવા કર્યા છે એ પણ કહેજો. તો મીસુ છે ને એનું ડ્રોઈંગ કરતી હતી અને આપણે છે ને ઘઉં વીણી છીએ. તો બહુ એવા સૈડા તો નથી પણ છે ને કોક દાણો છે ઓલો, તો મેં કીધું વીણી નાખી. એટલા બધા સૈડા નથી, ઘઉં એવા ને એવા જ છે. પણ આને હવે હું બહાર જ રખડાવીશ, આને ભરીને મૂકીશ નહીં, પછી દળાઈ આવીશ. એટલા જ છે, 20 કિલો જેવા હશે તો દળાઈ આવશું, એવું કંઈક છે. અને હવે જિંદગીમાં અહીંયા વિશાખાપટ્ટનમમાં રહું ને ત્યાં સુધી ઘઉં ન લઉં હવે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.